આખરે ભાજપ સરકારના પાટિયા ભીસાવા લાગ્યા છે। આંદોલનકારીઓ નીકળી ચૂક્યા છે અને લોકસભા નજીક પહોંચવા લાગ્યા છે। મહત્વના અપડેટ આવી રહ્યા છે દિલ્હીથી। દિલ્હી ખાતેથી સોમાનની ટીમ સતત અપડેટ મોકલી રહી છે। વિગતે વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારના કેવા પાટિયા હવે ભીસાવા લાગ્યા છે। આ એ જ આંદોલન છે જે આંદોલન સાથે આ મહિના દિવસ જેવો સમય થયો, પરંતુ સરકારને વાત સુદ્ધા કરવાનો વખત નહોતો મળ્યો। વાંગચુકના લાંબા અનશન અને ઉપવાસ બાદ પણ સરકાર ટસની મસ નહોતી થઈ રહી, પરંતુ હવે યુવાનોનો જનસેલાબ જોઈ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના કેવા પાટિયા ભીસાયા છે, દિલ્હીમાં શું સ્થિતિ છે, લોકસભાની શું સ્થિતિ છે અને રાજકારણની શું સ્થિતિ છે, તમામ બાબતો પર વાત કરીએ વિગતવાર। તો આજે મહત્વના સમાચાર મળી રહ્યા છે દિલ્હીથી। દિલ્હીમાં સીજેપીનું જે આંદોલન ચાલી રહ્યું હતું નીટના પેપર લીક મામલે અને દેશના શિક્ષણ પ્રધાન એટલે કે ધર્મેન્દ્ર પ્રધાન જેઓ મંત્રી છે તેમના રાજીનામાની માંગણીને લઈને સોનમ વાંગચુક 20 દિવસ સુધી ઉપવાસ પર રહ્યા। એમની સાથે એસએફઆઈ ના પણ અને આઈસાના પણ કેટલાક સંગઠનોના લોકો ભૂખ હડતાલ પર હતા અને એવો તો 23 દિવસ સુધી ભૂખ હડતાલ પર રહ્યા છે। આ તમામ બાબતોની વચ્ચે કેન્દ્રની સરકાર ટસની મસ નહોતી થઈ રહી। આંદોલનકારીઓ સાથે કોઈ વાર્તાલાપના સમાચાર પણ સામે નહોતા આવતા। આજે લોકસભાના સત્રની શરૂઆત થઈ, પરંતુ લોકસભાની કાર્યવાહી ચાલી શકી રાજ્યસભાની કાર્યવાહી। જેવું સદન શરૂ થાય એ સાથે જાહેરાત કરે સ્પીકર કે હવે ફરી સદનને સ્થગિત કરીએ છીએ, કારણ કે હંગામો હતો લોકશાહીના મંદિરમાં, લોકસભામાં અને રાજ્યસભામાં। વિપક્ષી દળના સાંસદો અવાજ ઉઠાવી રહ્યા હતા નીટના પેપર લીક મામલે, ચંદાચોરી મામલે। હવે વાત કરીએ આંદોલનની, તો આંદોલનકારીઓ સવારથી જંતર મંતર ખાતે હતા। મોટી સંખ્યામાં દેશભરમાંથી યુવાનો ઉમટી પડ્યા હતા। આંદોલન લઈને તેમની માંગણી હતી કે અમને સારું શિક્ષણ મળે, શિક્ષણની વ્યવસ્થામાં રિફોર્મ થાય અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે। પરંતુ આ બાબતોની વચ્ચે સરકાર સાથે વાટાઘાટોના કોઈ સમાચાર નહોતા આવતા, પરંતુ હવે આવવા લાગ્યા છે વાટાઘાટોના સમાચાર। સીજેપીના નેતા અને પ્રવક્તા અત્યારે જેપી નડ્ડા સાથે મુલાકાત કરવા માટે ગયા છે। એ પ્રકારની તેમણે જ ટ્વીટ કરીને માહિતી આપી છે કે જેપી નડ્ડા સાથેની મુલાકાત નક્કી થઈ છે। દિલ્હી પોલીસે દરમિયાનગીરી કરી અને સરકાર સાથે વાતચીત કરાવી છે। આ મહત્વના અપડેટની સાથે એ પણ અપડેટ મળે છે કે લોકસભાની નજીક જેમ જેમ યુવાનો આગળ વધી રહ્યા છે એમ પોલીસ હળવો બળ પ્રયોગ કરી રહી છે। તો ક્યાંક સમાચાર મળી રહ્યા છે ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે, એટલે કે અશ્રુ ગેસના સેલ જે છે એ છોડવામાં આવી રહ્યા છે યુવાન આંદોલનકારીઓ પર। આ બધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। જનસેલાબ યુવાનોનો નીકળી ચૂક્યો છે। લોકસભા તરફ તેઓ કૂચ કરી રહ્યા છે। સંસદના દરવાજા બંધ કરી દેવાયા છે। એટલે જ મેં શરૂઆતમાં કહ્યું કેન્દ્રની સરકારના પાટિયા ભીસાઈ રહ્યા છે। પાટિયા ક્યારે ભીસાય? જ્યારે જનતા રસ્તા પર ઉતરે, સવાલ કરવા લાગે, ન જવાબ આપો અને દમનનો રસ્તો અપનાવો, ત્યારે આ જનસેલાબ બેકાબુ બને। બેકાબુ બનેલા જનસેલાબને રોકવું ખૂબ જ અઘરો હોય છે। હજુ સુધી દિલ્હીમાં સ્થિતિ કાબૂમાં છે, પરંતુ સરકારને ખબર પડે છે કે હવે બેકાબુ બનતા વાર ન લાગે, એટલા માટે કદાચ બની શકે કે વાર્તાલાપનો દોર આગળ વધવા લાગ્યો હોય। આજે સવારથી જ સમાચારો આવી રહ્યા હતા। પોલીસ કહી રહી હતી કે અમે આગળ નહીં જવા દઈએ, કાયદોની વ્યવસ્થા જાળવવા માટે અમારે તમને અટકાવવા પડશે અને તમારી પાસે મંજૂરી નથી। આ જો માર્ચ થશે તો એ ગેરકાયદેસર માર્ચ કહેવાશે, કારણ કે કર્ફ્યુની ધારાઓ લગાવી દેવામાં આવી છે દિલ્હીમાં, આ વિસ્તારમાં। છતાં પણ યુવાનો છે ટસના મસ ન થયા। લાંબો સંઘર્ષ અને ઘર્ષણ હજુ ચાલુ છે દિલ્હીના રસ્તાઓ પર અને લોકસભા તરફની કૂચ પણ ચાલુ છે। પોલીસ અટકાવવાના પૂરા પ્રયત્નો કરી રહી છે, પરંતુ આ ભીડ અટકે છે કે કેમ એ તો ભવિષ્ય કહેશે। જે પ્રકારે લોકસભા અને રાજ્યસભાના સદનો સતત સ્થગિત થઈ રહ્યા છે, સંસદના દરવાજાઓ બંધ કરવા પડ્યા છે, સુરક્ષા વધારી દેવામાં આવી છે, અર્ધસૈન્ય દળની સાથે સાથે વધુ પોલીસની અને અર્ધસૈન્ય દળની ટુકડીઓ સંસદની બહાર ઉતારવામાં આવી છે। મોટી સંખ્યામાં આ બધો કાફલો તામઝામ ટીયર ગેસના સેલ છૂટી રહ્યા છે અને આ બધી જ બાબતો સૂચવે છે કે હવે યુવાનો જાગી ગયા છે, સરકારના પાટિયા ભીસાઈ રહ્યા છે, માટે સરકાર વાર્તાલાપ કરી રહી છે સીજેપીના નેતાઓ સાથે। પણ અમારા ગ્રાઉન્ડ રિપોર્ટ અને અમારા ગ્રાઉન્ડ પર રહેલા સાગર પટેલ અને દેવલ જાદવ કહી રહ્યા છે કે અહીંયા સ્થિતિ એ પ્રકારની છે કે હવે સીજેપીનું પણ આ યુવાનો માને તો સારું, કારણ કે સ્થિતિ એવી છે કે હવે યુવાનો કોઈના નથી રહ્યા।
યુવાનો પોતાની રીતે વર્તન કરવા લાગ્યા છે આંદોલનમાં. માટે કોઈ સિંગલ કમાન્ડ આંદોલન હોય અને કોઈના હાથમાં આંદોલનની કમાન હોય તેવું લાગતું નથી. જો આ જ પ્રકારે આંદોલન આગળ વધે તો બને તે સ્થિતિ વણસી પણ શકે છે. દિલ્હી પોલીસે કહ્યું હતું કે લાઠીચાર્જના સમાચારો ફરી રહ્યા છે, એ ખોટા છે, એવું કંઈ થયું નથી, આવી ઘટનાને અંજામ આપ્યો નથી, અફવાથી દૂર રહેજો. અને દિલ્હી પોલીસની આ સ્પષ્ટતાની વચ્ચે કેટલાય યુવાનોના વિડીયો વાયરલ છે, સોશિયલ મીડિયા પર વાતો વહેતી થઈ છે કે બળ પ્રયોગ થયો હતો. ત્યારે હવે મુખ્ય માધ્યમો બતાવી રહ્યા છે કે ટીયર ગેસના સેલ પણ છૂટી રહ્યા છે દિલ્હીના રસ્તાઓ પર. રેલ મંત્રાલયની આસપાસ મોટી સંખ્યામાં જે છે યુવાન આંદોલનકારીઓ પહોંચી ગયા છે અને અહીંયાથી હવે બસ થોડા જ કદમ દૂર છે લોકશાહીનું મંદિર એટલે કે સંસદ, જ્યાં યુવાનોને જવું છે. સરકાર પહોંચતા અટકાવવાના પૂરતા પ્રયત્નો કરી રહી છે, સુરક્ષા દળો પણ પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ એ બાબતોની વચ્ચે એ સમાચાર આવે છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અમિત શાહ લોકસભામાં મુલાકાત કરી રહ્યા છે, બેઠક કરી રહ્યા છે, જે બેઠક અગત્યની રહી શકે છે એવું આ નેશનલ મીડિયાનું કહેવું છે. હાલ તો એ વિસ્તારમાં ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ કરવો અઘરો છે, કારણ કે નેટવર્ક જામ છે, મોટી સંખ્યામાં યુવાનો છે અને ક્યાંક જામર પણ હોઈ શકે. માટે સીધા દ્રશ્યો તમારા સુધી પહોંચાડવા મુશ્કેલ છે. ગ્રાઉન્ડ પરથી મળતા દરેક અહેવાલ, વાત, સમાચાર અને અપડેટ અને વિઝ્યુઅલ્સ જે અમારા સુધી પહોંચી રહ્યા છે એ આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. આ તમામ અપડેટ માટે તમારી સોમાનની ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર ફોરવર્ડ કરજો. અને હવે આ દરેક અપડેટ આપના મોબાઈલ પર લાઈવના માધ્યમથી અમે મોકલવાના પ્રયત્ન કરી રહ્યા છીએ, તો તમને પણ દરેક અપડેટ સતત મળતા રહે એ અમારા પ્રયાસ છે. હવે જોઈએ CJPના વડાઓ, નેતાઓ જે કોઈ પણ મુલાકાત માટે નીકળ્યા છે JP નડ્ડા સાથે, એ શું કરીને લાવે છે, એમની સાથે શું ચર્ચા થાય છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડે છે, રાજીનામા માટે સરકાર તૈયાર થાય છે કે પછી કોઈ વચલો માર્ગ નીકળે છે, એ પણ જોવું રહ્યું. સોનમ વાંગચુકે પણ પોતાની વહેલી સવારે એક ચિઠ્ઠી જે છે ટ્વીટ કરી અને જાહેરાત કરી હતી કે હું અનશન તોડીશ જો લોકસભામાં અવાજ ઉઠાવવામાં આવે, પાર્ટીઓના અલગ અલગ સાંસદો દ્વારા એશ્યોરિટી આપવામાં આવે. અને આ તમામ બાબતોને લઈને દરેક પ્રકારના પડના અપડેટ પર જો નજર કરતા રહેવી હોય તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ અને નોટિફિકેશન બેલને પણ દબાવી લેવું જોઈએ, જેથી તમને તરત અપડેટ મળે જેવા અપડેટ અમે પબ્લિશ કરીએ છીએ. હાલ બસ આટલું, જલ્દી મળીએ સોમાન સાથે. નમસ્કાર.